મહત્વના સમાચાર ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ડિપોર્ટ કરાયેલા ભારતીયો પર અત્યાર સુધીના મોટા સમાચાર ભારતીયોને લઈને પ્લેન અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યું છે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા જે પ્લેન હતું અમૃતસર હાલ અત્યારે પહોંચી ચૂક્યું છે 100 થી વધારે જે ભારતીયો હતા તેનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો હતો ગુજરાતના પણ 33 જેટલા લોકો કે જેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે સૌથી વધારે મહેસાણાના લોકો કે જેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે એબીપી અસ્મિતા પણ તેઓના પરિવાર પાસે પહોંચી હતી તેમના ઘર પહોંચી હતી અને ત્યાં પણ શું સમગ્ર સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે યુએસ એરફોર્સનું એરક્રાફ્ટ જે હતું તે અમૃતસર એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે ત્યાં લેન્ડ થઈ ચૂક્યું છે જે 104 ભારતીયો છે તેને લઈ જે એરક્રાફ્ટ હતું તે પહોંચી ચૂક્યું છે ના 104 ભારતીયમાંથી 33 લોકો જે હતા તે ગુજરાતના હતા અલગ અલગ યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે જે 33 ગુજરાતીઓ છે તેની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં સૌથી વધારે મહેસાણાના લોકો હતા એબીપી અસ્મિતાની ટીમ સતત જે ડિપોર્ટ કરાયેલા લોકો છે તેમના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે તેઓ કઈ રીતે ત્યાં અમેરિકા પહોંચ્યા હતા ગેરકાયદે તેઓ અમેરિકા પહોંચ્યા હતા કે શું હતી વિગત તે પણ તેમના પરિવાર પાસેથી જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે ત્યારે જે ડિપોર્ટ છે તેને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ભારતીયો પરના અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈ પ્લેન અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું યુએસ એરફોર્સનું એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું છે ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો પૈકી જે 33 લોકો હતા તે ગુજરાતના છે જે એજન્ટ મારફતે તેઓ અમેરિકા ગયા હતા ત્યાં જે ઘૂસણખોરી સમયે પકડાયા હતા શું તમામ વિગત છે તે હવે તમામ જે લોકો જે ડિપોર્ટ કરાયેલા છે તેમની પાસેથી મેળવવામાં આવશે સજ્જડ ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં અમૃતસર એરપોર્ટ બહાર ગોઠવી દેવામાં આવ્યો છે જે અલગ અલગ રાજ્યોના લોકો છે જિલ્લાના લોકો છે તેમને પોતાના વતન સુધી પહોંચાડવામાં પણ મદદ કરવામાં આવશે કડક સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ બહાર હાલ અત્યારે ગોઠવી દેવામાં આવી છે અમૃતસર એરપોર્ટ કે જ્યાં યુએસ એરફોર્સનું જે એરક્રાફ્ટ છે તે લેન્ડિંગ થઈ ચૂક્યું છે ગેરકાયદે ત્યાં જે વસાહતીઓ રહી રહ્યા હતા તેના પર ટ્રમ્પ સરકારની આ સૌથી મોટી કાર્યવાહી અને તેઓને ફરી એક વખત ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે 104 ભારતીયોને ઘર ભેગા કરવામાં આવ્યા જેમાંથી 33 જે ગુજરાતીઓ છે તે 33 ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કલોલના પરિવારને પણ અમેરિકન સરકારે ડિપોર્ટ કર્યા છે કલોલમાં ગાર્ડન સિટીમાં રહેતા પરિવારને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતા જે એક જ પરિવારના જે લોકો ત્યાં પહોંચ્યા હતા ત્યાં પણ એબીપી અસ્મિતાની જે ટીમ હતી સુરત ખાતે ત્યાં પહોંચી હતી અને આ સમગ્ર મામલે નીતિન પટેલે પણ સહાનુભૂતિ વ્યક્ત કરી છે વતન છોડી વિદેશ જનારા લોકોએ વતનનું હંમેશા ધ્યાન રાખ્યું છે તે પ્રકારની વાત નીતિન પટેલે કરી છે 104 જે ભારતીયો છે તે 104 ભારતીયો પૈકી 33 લોકો જે છે તે ગુજરાતના છે સૌથી વધારે જે લોકો હતા તે મહેસાણાના પાટણના જોવા મળ્યા હતા ડિપોર્ટ કરાયેલા 33 પૈકી 5 લોકો જે છે તે પાટણ જિલ્લાના છે મણોદ ગામના પટેલ પરિવારના 4 સભ્યોને ડિપોર્ટ કરવામાં આવ્યા પાટણના સિદ્ધપુરના ગણેશપુરાના એક વ્યક્તિને ડિપોર્ટ કરાયા છે મણોદ ગામના કેતુલ પટેલને અમેરિકન સરકારે ડિપોર્ટ કર્યા કિરણ પટેલને પણ અમેરિકન સરકારે ડિપોર્ટ કર્યા છે જ્યારે અન્યની પટેલને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા મણોદ ગામના મંત્રા પટેલને પણ અમેરિકન સરકારે ડિપોર્ટ કર્યા છે જ્યારે ગણેશપુરા ગામના સતવાનસિંહ રાજપૂતને અમેરિકન સરકારે છે જે ડિપોર્ટ કર્યા છે ગણતરીની જ મિનિટોમાં હવે તે બહાર આવશે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતા પર જોઈ રહ્યા છો કે જે ડિપોર્ટ કરાયેલા લોકો છે તે ડિપોર્ટ કરાયેલા લોકો પહોંચી ચૂક્યા છે ફરી એક વખત અમૃતસર એરપોર્ટ અને થોડી જ વારમાં હવે તેઓ બહાર નીકળશે 104 ભારતીયો અને જેમાંથી 33 ગુજરાતીઓનો સમાવેશ છે સૌથી વધારે ઉત્તર ગુજરાતના જે લોકો છે તેનો સમાવેશ છે સુરતના પરિવાર સાથે પણ એબીપી અસ્મિતાએ વાતચીત કરી આ સાથે જ ગાંધીનગરમાં પણ જે પરિવાર વિદેશ ગયો હતો તેની સાથે પણ એબીપી અસ્મિતાએ વાતચીત કરી જે તમામ લોકો ત્યાં ગયા છે કઈ રીતે ત્યાં ગયા છે એજન્ટ મારફતે ગયા છે તેઓ ગેરકાયદે ત્યાં ઘૂસ્યા હતા ત્યાં તેઓ પકડાયા હતા જેલમાં બંધ હતા આ તમામ વિગતો હવે જે એરપોર્ટ પરથી જે બહાર આવશે લોકો તેના પાસેથી લેવામાં આવશે तो प्रशासन की तरफ से सारे इंतजाम हैं इसमें जानकारी ये है कि जो गुजरात के जो लोग हैं जिनको डिपोर्ट किया गया है उनको यहीं अमृतसर एयरपोर्ट से ही आज रात ही जो है अहमदाबाद जो है वो भेजा जाएगा अमृतसर एयरपोर्ट से ही फ्लाइट से ही जो जानकारी हमें मिल रही है इसके अलावा पंजाब के 30 लोग हैं जिनको डिपोर्ट किया गया है पंजाब में जिन जिन डिस्ट्रिक्ट्स के डिपोर्टीज हैं उन डिस्ट्रिक्ट्स की पुलिस जो है यहाँ पे बुलाई गई है और जो प्रशासन की तरफ से जानकारी मिल रही है हमें कि जो पुलिस डिस्ट्रिक्ट्स के आई है
है वही पुलिस जो है उन डिपोर्टीज को जो है वो उनके नेटिव प्लेसेस तक जो है, गांव तक जो है वो लेके जाएगी। लोकल पुलिस जो है वहां से बुलाई गई है, जिन जिन डिस्ट्रिक्ट से ये लोग हैं पंजाब के। इसी तरह हरियाणा के जो लोग हैं उनको भी जो है बस में जो है यहाँ से ले जाया जाएगा। पर ये प्रोसेस होगी, लंबी प्रक्रिया होगी। 2 बजे पूरे जो है ये यूएस एयरक्राफ्ट जो है यहाँ अमृतसर एयरपोर्ट पे लैंड हुआ है। उसके बाद अब तमाम प्रक्रिया होगी, अंदर जो है तमाम क्रेडेंशियल चेक किए जाएंगे, किनके खिलाफ अगर कोई कानूनी केस है वो चेक किया जाएगा। और सबसे अहम सवाल जो है जो पता लगाएगी पुलिस की, आखिरकार ये लोग जो हैं किस तरीके से अमेरिका पहुंचे थे, कौन कौन से वो लोग हैं जिन्होंने इनकी मदद की अवैध तरीके से। जिस तरीके से अमेरिका से इनको डिपोर्ट किया गया तो कैसे ये लोग अमेरिका पहुंचे, किन लोगों ने इनको जो है वहां पे भेजा, तमाम जी। અમેરિકા રિટર્ન્સ 33 ગુજરાતીઓનું લિસ્ટ પણ સામે આવી ચૂક્યું છે. કરવામાં આવશે કે કયા પ્રકારે તેઓ ત્યાં પહોંચ્યા હતા, કોણ કોણ સંડોવાયેલું છે. રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને રાત્રિની ફ્લાઇટમાં અમદાવાદ મોકલાશે. એરપોર્ટ પર જ તપાસ એજન્સીઓ ડિપોર્ટ કરાયેલા લોકોની સઘન પૂછપરછ કરશે. 33 લોકોનું લિસ્ટ પણ સામે આવે છે. યુએસ એરફોર્સનું એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે. पर सबसे बड़ा फर्क जो है इस बात का जो है वो पंजाब और हरियाणा में जो है आने वाले दिनों में देखने को मिलेगा, क्योंकि पंजाब और हरियाणा, खासकर पंजाब के जो नौजवानों का प्रेम जो है वो बाहर जाने के लिए, विदेश जाने के लिए, वो किससे छिपा नहीं है। तो जिस तरीके से अमेरिका से जो है डिपोर्टेशन शुरू हुआ है, जो वहाँ पे जो जिनको अवैध जो है बताया जा रहा है उनको भेजने की कार्रवाई जो है शुरू हुई है। आज फर्स्ट फ्लाइट है तो તો 104 પૈકી 33 લોકો ગુજરાતના છે અને તેઓને અમદાવાદ એરપોર્ટ પર રાત્રે લાવવામાં આવશે. કઈ રીતે તેઓ અમેરિકા પહોંચ્યા હતા તે તમામ વિગતોની પૂછપરછ કરવામાં આવશે. જો 33 લોકોના લિસ્ટની વાત કરવામાં આવે તો જયવેન્દ્રસિંહ વિહોલ, હિરલબેન વિહોલ, કેતુલ કુમાર દરજી, સતવંતસિંહ રાજપૂત, પ્રેક્ષા પ્રજાપતિ, જિગ્નેશ ચૌધરી, રુચિ ચૌધરી, પિન્ટુકુમાર પ્રજાપતિ, ખુશ્બુબેન પટેલ, સ્મિત પટેલ, શિવાની ગોસ્વામી, જીવણજી ગોહિલ, નિકિતા પટેલ, એશા પટેલ, જયેશ રામી, બીનાબેન રામી, એની પટેલ, મંત્ર પટેલ, કિરણ પટેલ, માયરા પટેલ, રિશિતાબેન પટેલ, કરણસિંહ ગોહિલ, મિત્તલબેન ગોહિલ, હેયાનસિંહ ગોહિલ, ધ્રુવગીરી ગોસ્વામી, હેમલ ગોસ્વામી, હાર્દિક ગીરી ગોસ્વામી, હિમાનીબેન ગોસ્વામી, એન્જલ ઝાલા, અરુણાબેન ઝાલા, માહી ઝાલા, જિગ્નેશ કુમાર ઝાલા આ જે 33 લોકોના લિસ્ટ છે કે જેઓ ગુજરાતીઓ છે અને જેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓ પરત ફર્યા, જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12 લોકોનો સમાવેશ છે. સુરતના 4, અમદાવાદના 2, ખેડા, વડોદરા, પાટણના એક વ્યક્તિનો સમાવેશ છે. અમૃતસરથી હવે તેઓને અમદાવાદ લાવવામાં આવશે અને એરપોર્ટ પર જ જે તમામ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. તેઓની સઘન પૂછપરછ કરવામાં આવશે કે તેઓ કઈ રીતે અમેરિકા પહોંચ્યા હતા, પાછળ કોનો હાથ છે. આ તમામ વિગતો છે, તમામ વિગતો મેળવવામાં આવશે. અમૃતસર એરપોર્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, કારણ કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા જે ભારતીયો છે તે અમૃતસર ખાતે પહોંચી ચૂક્યા છે અને 33 ગુજરાતીઓ સહિત 104 લોકોનું જે લિસ્ટ છે તે 104 લોકોનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે મહેસાણા અને ગાંધીનગરના લોકોનો સમાવેશ છે, જે 12 લોકો.